ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। સુરત શહેરમાં હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે। પરીક્ષાના તણાવ વચ્ચે વિદ્યાર્થીઓ સમયસર કેન્દ્ર પર પહોંચી શકે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું। શહેરમાં હાલ મેટ્રો રેલનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો સાંકડા થઈ ગયા છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યા। ખાસ કરીને વરાછા, અડાજણ અને મજુરા ગેટ જેવા વિસ્તારોમાં મેટ્રોના પિલરને કારણે રસ્તાઓ દબાણ વધ્યું છે, જે વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય હતો। પડકારને પહોંચી વળવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જે વિસ્તારમાં મેટ્રોનું કામ ચાલુ છે ત્યાં 80 જેટલા વધારાના ટ્રાફિક પોલીસ જવાનોને સ્પેશિયલ ડ્યુટી આપવામાં આવી। પોલીસ દ્વારા ખાસ હેલ્પલાઇન નંબર 7434095555 જાહેર કરવામાં આવે। વિદ્યાર્થીઓ કે વાલીઓ આ નંબર પર કોલ કરીને મદદ માંગી શકશે। આ ઉપરાંત જો આ નંબર વ્યસ્ત હોય તો તાત્કાલિક 100 અથવા 112 પર ડાયલ કરી શકશે। સર, વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધા છે। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે 10મા અને 12મા બોર્ડના વિદ્યાર્થીઓ કોઈ કારણોસર એમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર નથી પહોંચી શકતા, એ સમસ્યાને નિવારવા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી વાહનો શહેરના મોટા જંકશનો ઉપર અમારા ટ્રાફિકના માણસો દ્વારા આ રીતે હોલ્ટ રહેશે અને જે વિદ્યાર્થીઓ સમયસર નથી પહોંચી શકતા એમને અમે સરકારી વાહનો અને માણસોની મદદથી સમયસર એમના પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવામાં મદદરૂપ થઈશું। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।